ડીસામાં રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીનો અનોખો સ્નેહ મિલન સમારોહ યોજાયો। બનાસકાંઠા ડીસાના ધારાસભ્ય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ માનનીય મંત્રી પ્રવીણભાઈ માળીનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમ માત્ર એક રાજકીય મિલન ન રહેતા યુવાનો અને શિક્ષણને સમર્પિત એક પ્રેરણાદાયી ઘટના બની રહ્યો હતો। આ સ્નેહ મિલન સમારોહનું મુખ્ય આકર્ષણ જેન ઝેડ રહ્યો હતો। 13-29 વર્ષની વયજૂથના યુવાનોએ આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જે મંત્રીના યુવાનો પ્રત્યેના લગાવ અને યુવા શક્તિના સન્માનને દર્શાવ્યું હતું। આ કાર્યક્રમમાં નોટબુક દ્વારા અનોખું સ્વાગત અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા મુખ્ય કેન્દ્ર રહ્યું હતું। આમ તો સામાન્ય રીતે રાજકીય કાર્યક્રમોમાં ફૂલહાર કે શાલથી સ્વાગત કરવાની પરંપરા હોય છે, પરંતુ તેના બદલે આ સમારોહમાં બીજું આકર્ષણનું કેન્દ્ર માત્ર ને માત્ર નોટબુકથી રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ફૂલહાર કે અન્ય ભેટ સ્વીકારવાના બદલે નોટબુકથી સ્વાગતનો સ્વીકાર કરીને એક નવી પરંપરા સ્થાપિત કરી હતી। આ સ્નેહમિલન સમારોહમાં 20,000મી પણ વધુ નોટબુક્સ એકત્રિત થઈ હતી। આ તમામ નોટબુકોને જરૂરિયાતમંદ અને વંચિત બાળકોના શિક્ષણ માટે દાન કરવામાં આવશે। રાજ્યમંત્રીના આ પ્રયાસ સમાજમાં શિક્ષણના મહત્વ અને જરૂરિયાતમંદ બાળકો પ્રત્યેની સંવેદનશીલતાને ઉજાગર કરે છે। સમગ્ર કાર્યક્રમ યુવા ઉત્સાહ, શૈક્ષણિક સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સમન્વય બની રહ્યો હતો। મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને શહેર અને તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા। સાહેબ, આજે નવા વર્ષની ઉજવણી અને પર્યાવરણનો સંદેશ શું કહેશો? નવા વર્ષના નવા સંકલ્પો સાથે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પાણી, પર્યાવરણ અને પર્યટક ઉપર ભાર અપાય એ દ્રષ્ટિમાં જગતજનનીને પ્રાર્થના કરી છે। આજે સૌ બનાસકાંઠાના લોકો આજે સ્નેહમિલન કાર્યક્રમની અંદર આ સંદેશો ગ્રીન ગુજરાતનો સંદેશો લઈને જાય એ દિશાની અંદર કામ કરવાનો અવસર થયો છે। હું સૌ ગુજરાતના સૌ નાગરિકોને નવા વર્ષની ખૂબ શુભકામના પાઠવું છું। આ નવું વર્ષ સુખદાયી, ફળદાયી, યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું।